હંમેશા જે પાછળ રહી જાય ને એ લોકોને જ ભોગવવું પડે, હંમેશા. આ ફેક્ટ છે એમ. જેને ભૂલ કરી છે ને કોઈ પ્રશ્ન. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ. તમે કહો છો ને કે તમે વ્લોગ નથી બનાવતા. મેં પરમ દિવસે વ્લોગ બનાવ્યો મસ્ત ડેઈલી રૂટીનવાળો, અને પછી એક મૂળ દ્વારકાનો એનો વ્લોગ આખો પડ્યો, તો એ બી વ્લોગ અંદર નાખ્યો. તો કમસે કમ વીકનો મેં વ્લોગ બનાવ્યો. પણ પ્રોબ્લેમ એ થઈ કે એમાં ભાવ છે ને કપડાં પહેરાવતી હતી. હવે છે ને યુટ્યુબમાં કેવું થઈ ગયું છે કે ચાઇલ્ડને કપડાં વગરનું કેવી રીતે કંઈક બતાવે ને, તો આખો વિડીયો ડિલીટ કરી યુટ્યુબ. તો અપલોડ થઈ ગયું, કંઈ પ્રોબ્લેમ ન આવી. તો મેં કીધું હાલો ડેટા ડિલીટ નાખવું, હવે કંઈ ડેટાની જરૂર. એમ થયું કે ડેટા ડિલીટ કરી નાખું, ડેટાની કંઈ જરૂર નથી. બ્લોગને બધું ડેટાને બધું ડિલીટ કરી નાખ્યું. તો જોયું ને તો અડધી કલાક પછી પ્રોબ્લેમ આવ્યો, વિડીયો ડિલીટ કરી નાખ્યો યુટ્યુબવાળાએ. તો પછી મારી પાસે પોસ્ટ જ નહોતો. તો મસ્ત વ્લોગ બનાવ્યો હતો, પણ યાર એ બેનને કહો શિવને કપડાં પહેરાવીને રાખે. ને કેટલી બધી માખીઓ છે. દિવસથી ઘરની સાફ સફાઈ આવતી હતી. બધા કહેતા હોળી પછી બધું બહાર કચરો તો એ હાલે. અને તમને લાગે તૈયાર થઈને કેમ બેઠી છો? નવરાત્રિ ચાલે છે અને હું ફાસ્ટિંગ બી કરું છું. હવે ડિવાઇન એનર્જી હોય, અને બધા કંઈ ચૈત્રી નવરાત્રિ મોટી નવરાત્રિ કહેવાય. પહેલી નવરાત્રિ કરતાં નવરાત્રિ મોટી કહેવાય. એક એનર્જી ડિવાઇન એનર્જી છે, એને ગ્રેપ કરવાનું. અને જો તમારે શાંતિ સુકૂનવાળી જિંદગી જીવવી હોય તો સ્પિરિચ્યુઅલ થઈ જાઓ. શું એટલે આ વ્લોગ થોડોક અલગ બનવાનો છે. તમારા જેટલા બી પ્રશ્નો છે એના જવાબ તમને આ વ્લોગમાં મળી જશે. અને મારો હાથ શિવર કરે. હાય, તો હું વાટ જોતી હતી કે મમ્મી દુકાનેથી કંઈક લેવા જાય. પૂજા સૂતી છે. આ ટોપિક એવો છે કે હું ના મમ્મી સામે શેર કરું, ના પપ્પા સામે શેર કરું. કેમ કે હવે એ વ્યક્તિનું નામ લેવું જ બેકાર છે એમ. હવે એનું નામ બી ના લેવું જોઈએ. બધાની પોતપોતાની લાઈફ હોય, પોતપોતાના ડિસિઝન્સ હોય, બધાની પોતપોતાની જિંદગી હોય. પરિવાર, ફેમિલી, મમ્મી પપ્પા કે ભાઈ બહેન, એનું નથી કહેતી, પણ જે વ્યક્તિએ તમને ફ્રીડમ આપવાવાળા આપણે કોઈ નથી મા બાપ. ફ્રીડમ આપવાવાળું કોઈ નથી. પણ જે વ્યક્તિએ તમને આગળ વધવા માટે પુશ કર્યું હોય, જે વ્યક્તિના લીધે તમે ઓળખાતા હો, જો એ ક્રેડિટ નથી લેતી હું, પણ હું જસ્ટ કહું છું કે મેં મારી મહેનતથી ઇટ્સ બીન 9 years, 9 વર્ષ થઈ ગયા કે હું સતત કામ કરું છું. સતત કામ કરીને એ જ કહી શકીએ કે ઘર ચલાવીએ છીએ. વસ્તુ એક એવી હતી કે આ એક સિચ્યુએશન હતી, એક ફેમિલી ડાઉન સિચ્યુએશનમાં હોય ને ત્યારે એવું વિચારે કે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળવાનું. સિચ્યુએશન આટલી જ હતી એટલે મેં કમાવાનું શરૂ કર્યું હતું. અત્યારે જેટલું બી થઈ રહ્યું છે ને એનો બ્લેમ બધોય મારી ઉપર આવે છે. જે વ્યક્તિએ કર્યું છે એ વ્યક્તિ તો જતું રહે એમ, એ તો કોન્ટેક્ટમાં જ નથી. તો એ વ્યક્તિ તો કંઈ ભોગવી નથી રહ્યું, ભોગવી હું રહી છું. કે તું સોશિયલ મીડિયાની, તે ઇન્ટરનેટની દુનિયાથી ઇન્ટ્રોડ્યુસ કરાવડાવ્યું. તું આગળ ના વધી હોત તો આ બધું થાત જ નહીં. તે કામ શરૂ કર્યું એટલે પાછળના લોકોએ કામ શરૂ કર્યું અને એ બગડી ગયા. એટલે હું એ મારું કહેવાનું એમ છે કે હું 9 વર્ષથી આ એક ઇન્ડસ્ટ્રીમાં છું, આટલું ફર્યું છે, આટલા લોકો જોયા છે, સ્ટીલ હું નો બગડી ગઈ ને મેં કંઈ નો પેલું કર્યું. બગડી ગયું ના કહેવાય. હે માં સસલા પાડીને મૂકી દીધા. સસલા હું જોઈન કરવા? કોણ લે એવું સસલા? હે પૂજાને લઈ જા ઉઠાડીને. પૂજાને લઈ જા ઉઠાડીને. ફ્રૂટી ગાઈઝ, અમારી પાસે એક ફ્રૂટી નામનું સસલું હતું. પછી મારી એક ફ્રેન્ડ હતી ને અમે કેટલા વર્ષ રાખ્યું, આપણે 1-2 વર્ષ રાખ્યું હતું ને ફ્રૂટીને. પછી એને બહુ ગમતું હતું. શી બીકમ ચાઇલ્ડ. જે સિચ્યુએશન છે ને એ સિચ્યુએશનમાં બધાય ડિપ્રેસ થઈ ગયા છે એમ. આખું ફેમિલી કહી શકો તમે
કેમ કે જે વ્યક્તિ કરે છે ને કંઈ સાંભળવા નથી મળતું, જે વ્યક્તિએ કર્યું છે એ વ્યક્તિ કંઈ સાંભળતું નથી, એને કોઈ ક્વેશ્ચન નથી કરતું, ક્વેશ્ચન અમને કરે છે. ભૂલ જે વ્યક્તિની છે, ભૂલ એ વ્યક્તિ તો કોઈને જવાબ જ નથી દેવા પડતા. જે પાછળ રહી ગયા છે, હંમેશા જે પાછળ રહી જાય ને એ લોકોને જ ભોગવવું પડે, હંમેશા. આ ફેક્ટ છે એમ. જેને ભૂલ કરી છે ને કોઈ પ્રશ્ન જ કરવા જતો, અને એ જવાબ ના દે તો બી ચાલે, પણ જે લોકો પાછળ રહી ગયા છે એ લોકોને જવાબ દેવો જ પડે. હું કમેન્ટ ના આન્સર કરું છું. મમ્મી હોલી ઉઠાડીને ચસલા જોવા લઈ જાય. હાલ તો કરી દે, વિડિયો બનાવી લીધે. એટલે મોટા મોટા છે તે લઈએ. ચસલા લઈ આવ્યા તો કરે છે. બાય છે. હે? છોકરાઈ પેરેસ. ના એ નખરા કોઈ કડેવા જ નથી તો બધું ખાઈ ગઈ. ખોરે કે નથી. તો આ પ્રશ્ન અમને પૂછવાનું બંધ કરો. એ વ્યક્તિ સાથે અમારે કોઈ કનેક્શન નથી, ના અમારે એની સાથે વાત થઈ છે લાસ્ટ 6 મહિનાથી. અને જે બી કર્યું વોટ એવર એને એની લાઈફ માટે કે જે બી એને કંઈક વિચાર્યું હોય છે. અમે લોકો નાના છીએ, મોટી થઈ ગઈ છે એટલે એને બધી ખબર હોય. તો આ પ્રશ્નો અમને પૂછવાનું બંધ કરો, આ મેસેજ અમને કરવાનું બંધ કરો. અમે એ નામથી બી અમને અંદરથી કંઈક થાય છે. પૂજા જાય પછી વાત કરો, નહીં કરી શકો એ લોકો સામે. તો એ વ્યક્તિ ક્યાં છે, શું કરે છે, કોની આરે છે, શું કરવાની છે, અમને કંઈ ખબર નથી. અમે અમારી સાઈડથી બધી મહેનત કરી લીધી, અમે અમારી સાઈડથી બધું કરી લીધું. એ વ્યક્તિ અમને દગો આપ્યો, દગો આપીને એને ખાલી ને ખાલી સ્વાર્થીલા લોકો મેં જોયા જ પણ એ બહુ સ્વાર્થીલી હતી. એની પોતાની લાઈફ માટે એને જે બી કર્યું, અમારી બી જિંદગી હતી, અમે બી કરી શકતા હતા, પણ અમે ચૂઝ કર્યું સીધો રસ્તો કે કાલ સવારે કોઈ એમ ન કહી જાય કે આ ઇન્ડસ્ટ્રીમાં ગયા હતા એટલે બગડી ગયા. આ ઇન્ડસ્ટ્રીમાં રહીએ છીએ, કામ કરીએ છીએ, જીવીએ છીએ, લોકોને દેખાડીએ છીએ, પણ હંમેશા સન્માન સાથે, માન સાથે, ઇજ્જત સાથે. ખોટા રસ્તા પકડા જ નથી અત્યાર સુધી, અને પકડવાય નથી જીવનમાં ક્યારેય. ફેમિલીની અગેન્સ્ટ જવું, એવું કામ કરવું કે આખી જિંદગીનું સાંભળવાનું રહી જાય એમ. કરવાવાળાને કોઈ કહેવાનું જ નથી, એ તો બગડી ગયું છે એટલે એને તો કે એ તો લોકો તો એમ જ કહેવાનું છે, બગડેલા લોકોને શું પ્રશ્નો પૂછવા એમ. જે લોકો સફર કરી રહ્યા છે એ ફેમિલી છે. એટલે આ બહુ મોટો લોડ છે જે લોડ લેવાતો નથી. હું તમને દિલથી રિક્વેસ્ટ કરું છું, ઇફ તમે મારા વેલ વિશર હો, દિલથી રિક્વેસ્ટ કરું છું, ફ્રોમ બોટમ માય હાર્ટ, કે પ્લીઝ હવે એ વ્યક્તિના પ્રશ્નો પૂછવાનો અમને બંધ કરો. મારા મા બાપે, મારા ભાઈ બહેનોએ બધાએ બહુ સહન કર્યું છે વ્યક્તિના લીધે કે ના થાય આવું. પણ હું નામ જ નથી લેતી એનું, સ્ટીલ મારે લેવું નથી. તમને ખબર જ છે હું કોના વિશે વાત કરું છું. તમે કહો છો કે અમે ડિઝર્વ કરીએ છીએ કે તમે અમને વાત શેર કરો, એટલે મેં તમને વાત શેર કરી. મારે કરવી જ નહોતી, મારે ચર્ચા જ નહોતી કરવી. મેં મારા નાના ભાઈ બહેનને આટલેથી, ભાર્ગવને તો મેં મારા મમ્મીના પેટમાં હતો ને ભાર્ગવ, ત્યારથી મેં ભાર્ગવને જોયો છું. બે નાના ભાઈ બહેનને મેં મારા છોકરાની જેમ જ, એવું નથી પૂજાને નહીં, મોટી બેન નહીં, બધાને મેં એવી રીતે જ આંચવાય. જે બી વસ્તુ જોતી, જે બી કરવું હતું, બધા એમાં સપોર્ટ. જે વસ્તુ જોતી હતી એ મળી જતી હતી. હું કોઈને દુઃખી કરવા નથી માંગતી. તમે કહો છો કે એના વગર નકામું છે, પણ મારા હાથમાં જ નથી એ વસ્તુ. પરિવારને મૂકી દીધો. જેટલું બી અત્યારે થાય જ ને, સમાજ ને આ તે ફલાણું ઢીકડું પૂછડું જે બી થાય છે, હું કોઈના ખિલાફ નથી. ત્યાં આપણે પ્રેમના ખિલાફ છીએ, ના સમાજના ખિલાફ છીએ. વસ્તુ એ છે
કે જે તમને મોટું કરે છે ને એનું હંમેશા સગું થવાનું. કોઈ ટોર્ચર નથી કરતું તમારા પરિવારમાં. ટોર્ચર કરે એ અલગ કેસ કહેવાય. જે લોકોએ તમને પ્રેમથી જ મોટા કર્યા છે એમ. એટલે બ્લોગ નથી બનતા કેમ કે હેપીનેસ જ નથી. એટલે હું વધારે આ લોકોને બહાર લઈ જવાનું કરું કે એ લોકો બહાર નીકળે ફરે. કેવું જોવા ગઈ હતી તું? એ સસલી ને આ તો ફ્રૂટી જેવું જ છે હે ને મમ્મી? ફ્રૂટી જેવું જ લાગે છે. હે ફ્રૂટી જેવું લાગે છે બતાય. વાવ. સો મમ્મી આજ શું પ્લાન છે તમારો? કાલ તમે ખીર બનાવી ત્યાં આજુ બનાવવાનો પ્લાન છે. ગીતુ બોસ કઈ અચ્છા ફાડે લાપસી. વાવ માર ખાવું કાળું ભાગી જાવ મમ્મી કાળાનો ફોટો ન પાડે. એ મમ્મીને મોકલ. મમ્મી એના સ્ટેટસમાં રાખે. ગાઈસ મને મમ્મીના સ્ટેટસ રાખતા આવડી ગયું હે મમ્મી? મમ્મી કાઈ સ્ટેટસ રાખતા આવડતું. ખોટું બોલ માં આવડે જ છે. તે શીખાયું નથી. ફોણે ન થતા ખૂણા ખાચ કે પડ્યો હોય કે ડીપી તો રાખી દીધું. તે એ તો મેં રાખ્યું. તે તો રાખી દીધું. મમ્મી તારામાંથી મેસેજ શું કરે ખબર? એ કે બેટા ઉઠ હવે કે હવાર થઈ ગઈ. એને કાલ મને એવો મેસેજ કર્યો તારા નંબરમાંથી. મેં કીધું આ મમ્મીને કેમ મેસેજ કરતા આવડી ગયો? તાને કર્યો તો. ગાઈઝ ઇઝ આઈ એમ બેક. એક દિવસ પછી કાલે પેલો પાર્ટ શૂટ કર્યો તો પછી તબિયત થોડીક ઠીક નહોતી રહી અને પીરિયડ્સના 3-4 દિવસ પહેલાં તો બહુ ખરાબ મૂડ સ્વિંગ છે. તો કાલ એ મૂડ સ્વિંગ્સમાં બોલાઈ ગયું પણ ફાઇનલી બોલાઈ ગયું, બાકી એ બોલાતું નહીં. સો આજે શું કહેવાય કે 3rd ડે છે નવરાત્રિનો એન્ડ આઈ ગોટ માય પીરિયડ્સ. બટ ઉપવાસ બંધ નહીં થાય. ચલો જે બધી વસ્તુઓ કરવાની હોય દીવાબત્તી એ બધું હું નહીં કરું, પૂજા કરી દેશે. પણ એ બી કરી શકીએ, એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી. ઇટ્સ નોટ બિગ ડીલ. બટ મમ્મીના બધાના વિચાર જે હોય એની રિસ્પેક્ટ રાખીને આપણે એ નહીં કરીએ. આપણે ઉપવાસ તો રાખશું જ. અને નવરાત્રિ ક્યારે ખતમ થશે? નવરાત્રિ ખતમ થશે ત્યાં લગીનમાં તો એમ 2 દિવસમાં તો 2-3 દિવસમાં તો પીરિયડ્સ બી ખતમ થઈ જાય. અને એટલા પેઇનફુલ હોય ને મારા પીરિયડ્સ કે હું આમથી આમ બી ના થઈ શકું. એટલે વ્લોગ કરવાનું રહી જ ગયું સાવ. એન્ડ પછી કાલે એટલો ખરાબ મૂડ હતો ને તો પછી કાંઈ વિચાર ન આવ્યો ને તો મેં સ્ક્રિપ્ટ લખી નાખી. તો બહુ મસ્ત સ્ક્રિપ્ટ લખી છે. હવે ટીમના લોકો બધે ભેગા થાય પછી એ શૂટ કરશું. એન્ડ નવા આઉટફિટ બી કેટલા બધા આવી ગયા તો એનું શૂટ કરવાનું બાકી છે, તો એનું બી શૂટ કરશું. અને બીજું વધારે કંઈ બ્લોગમાં બતાવી નથી શકતી એના માટે રિયલી સોરી. બટ તમને જે પ્રશ્ન હતો એનો જવાબ તમને મળી ગયો છે કે તો એના વિશે તમે વધારે ના પૂછો. જે વ્યક્તિ જ્યાં ગયું છે, જે વ્યક્તિ હાજર ન હોય ને તો એ વ્યક્તિને પૂછવાનું હોય. અમારા લોકોને તો ખબર જ નથી કે શું થયું, શું એ વ્યક્તિ ક્યાં ગયું છે કે કોની હારે છે કે આ બધું. એટલે વોટ એવર અમે માની લીધું જ કે એ હવે અમારે ભેગું નથી રહેતું. ધેટ્સ ઇટ, બીજું કાંઈ નહીં. અને વધારે એકને એક ટૉપિક ઉપર અમે મગજમાં પેલું કરતા રહીશું તો અમે બધા પેલું થઈ જશે, અમારા બધાના મગજ પહેલાં થઈ જશે. સો એનાથી બેટર છે કે મૂવ ઓન કરીએ. બધા પોતપોતાની લાઈફ માટે વિચારતા હોય તો જેને જેમ ઠીક લાગે એમ. બધા એડલ્ટ્સ છે, આપણે કોઈને ફોર્સ ન કરી શકીએ. સો યા ડે 3 સરસ જાય છે બટ થોડોક પેઇનફુલ જાય છે બિકોઝ ઓફ પીરિયડ્સ. બટ યા કંઈક કોન્ટેન્ટ જતું નથી ઇન્સ્ટાગ્રામમાં, એટલે મૂડે નથી રહેતું મારું. ઇન્સ્ટાગ્રામમાં કંઈક જાય તો મારું કંઈક મૂડ રહે. પણ હવે પ્રોબેબલી નવું કંઈક શૂટ કરવું પડશે. ભાર્ગવભાઈ છે એની બાકી ભાર્ગવભાઈ હોય ને તો હું કંઈક ફોન લઈને શૂટ કરી આવું. તો એ લોકો એ નથી એટલે એ મજા નથી આવતી. તો એ લોકો આવે ને બી કાલે એ લોકો આવી જશે પછી કંઈક પ્લાન કરીએ શૂટ કરવાનું. એન્ડ તમને અપડેટ કરું રૂટીન. ફટાફટ બોલી જા, બોલવા માંડ. શું છે બોલ.
ઇફ લગ્ન કરીને હું ક્યાંય જઈશ તો હું એમ કહીશ કે આ મારી ફેમિલી છે. આને હું ઇન્ટ્રોડ્યુસ કરાવડાવીશ મારા સાસરા પક્ષને કે આ મારી ફેમિલી છે, જોઈ લ્યો. જો આ લોકો માનશે, આ લોકોને માટે જગ્યા હશે તો જ હું તમારા ઘરે આવીશ. એટલે વોટ એવર ફ્યુચર હસબન્ડ હોય એ જોઈ લેજો કે આટલી જગ્યા જોઈએ. ઓકે ગાઈઝ, આજ ઉઠવામાં બહુ વધારે લેટ થઈ ગયું. તબિયત સારી ના હોય. આજે મારે ક્લીનઅપ જુનાગઢના ઇવેન્ટમાં જવાનું હતું, ક્લીન કરવા માટે. તો આજે તો મારી ઊંઘ જ ન ઉડી. મને એમ કે આજે 21 તારીખ છે, 22 તારીખનું મગજમાં જ ન આવ્યું. સો સેડ. મારે ફોન કરવો પડશે કે યાર ગાઈઝીસ મારાથી છૂટી ગયું કે આજે 22 તારીખ, મને એમ કે 21 તારીખ જ છે હજી. ગ્રીન વેજીટેબલ્સ ફ્રોમ અવર વાડી. શું કરો છો બીજું તમે લોકો? બીટી શાક કરી, કાંદરિયાની ભાજી ને મેથી. મેથી હતી ને? મેથી હે મમ્મી? જો મેથી આવે. વાડી મેન મમ્મી મેથી વાવી, મેથી થઈ જ નહીં. પાણી પીવડાવવું પડે. તમે પાણી નથી પીવડાવ્યું? પીવડાવ્યું તું પાણી એલી. પીવડાવવું પડે ગામમાં. ખાતરે નાખવું પડે. હે હવે કેરીની હાલત શું હે? કેરીની હાલત શું હે? કેરી તો બસ ખરી ગયા તો પવન નતા, પવનમાં કેરી ખરી ગઈ. આપણે વાળી આંબામાં આવી કેરી. આવી? હા, આખી આવી પછી તો લેતા આવજો. હજી તો ઝીણી છે, થોડાય ખરીદમાં પછી ઉતરે પડે તો થાય. એટલે બધો ફાલ નથી ખરી ગયો ને? ખરીદો છે હજી આવે ઝીણી ફાલ ખરી ગયો, ડાયરી ભાંગી ગયું છે. ओहो, थोड़ा पैसा कमाती नहीं हूँ कि उड़ाने का सोचने लगती हूँ. ऐसा हो जाता है कभी कभी मेरे साथ. इतना तो कमाया भी नहीं होगा जितना मैंने उड़ाने का सोचा है. और ये गाइस, ये जो आप देख सकते हैं, ये सब मूड स्विंग्स और पीरियड्स के साइड इफेक्ट है, एज યુ કેન સી. પણ આ જતા રહેશે અને ગ્લો આવી જશે, જે કે ઓલરેડી ગ્લો છે મારા ફેસ ઉપર. હાલો ભાઈ. એટલે તો હું લઈ તો 10 રૂપિયા ને પૂજા એક ટિપિકલ છોકરી થઈ ગઈ છો. હે આ 10 રૂપિયાનું પાણી લઈ આવી તો આ યાર 100 રૂપિયા તો યાર ખાસો. હું કેટલી લીધી? એટલી બીટી થઈ આપજો, એટલી ગાઈડ. અને એનો કચરો એટલો જ નીકળ્યો અને એટલે બીટી 10 રૂપિયાનું પાણી લઈ આવી છે. મને ગાળકો ફ્રીમાં લઈ આવ્યા. વાળીએ હતી સાતો એટલે 10 રૂપિયાની થઈ ગઈ. પણ બનાવીશું તો એટલી જ થઈ જાય. ભાજી બનાવો એટલે જેટલી વધારે બનાવો એટલી જ થઈ જાય. પણ મને મટર મેથી બહુ ગમે, તાંદરિયું ગમે, ખાવા જેવી વસ્તુ બધી છે જ. પણ આ ઉપવાસ હોય ત્યારે કંઈક એક ટાઈમ ખાતા હોય, પણ કંઈક આમ સારું વ્યવસ્થિત બનાવે. કાલ બટેટાનું શાક બનાવ્યું હતું, એ એવું બનાવ્યું હતું ને ગાઈસ, આમ ગ્રેવી વાળું મસ્ત, ઓલા બાફેલા બટેટાનું રસાવાળું શાક કેવું હોય. એટલે એક ટાઈમ ખાય તો આમ કંઈક સારું, મજા આવે એવું ખાવાનું, તાંદરિયું ખાવાનું. હજી મેથી હે? અચ્છા, ઓકે. અડધી બીટી દીધી ને અડધી હવે હુકવાની જાજી થઈ ગઈ છે. કાલે ગાઈઝ મેં એક બુક ઉપાડી વાંચવા માટે, કેમ કે એ મારાથી છે ને એક પેજ વચાય અને પછી વચાય જ નહીં, મુકાય જ જાય. તો આ છે ધ પેલેસ ઓફ ઇલ્યુશન. આ મહાભારતની સ્ટોરી છે આખી, પણ છે ને દ્રૌપદીના પર્સપેક્ટિવથી. દ્રૌપદીને કેવું, એટલે આખી આ તમે મહાભારત ન સમજી શકો, પણ એ સ્ટોરી એ છે, એ વાળી કહાની છે. પણ દ્રૌપદી શું વિચારતી હતી, દ્રૌપદીનો ઓપિનિયન શું હતો ને, દ્રૌપદીનું મન કેવું હતું ને, દ્રૌપદી કોને પ્રેમ કરતી હતી, એના વિશે આખી સ્ટોરી છે આ. તો મારાથી કોઈ વાતે મતલબ આગળ જ પેલી ન થાય એમ. અમુક એવા વર્ડ્સ આવી જાય ને, કેમ કે આપણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ન ભણ્યા હોય, સરકારી સ્કૂલમાં ભણ્યા હોય, તો આપણને ઇંગ્લિશ આવડતું હોય, રીડ કરતા, વાંચતા આવડતું હોય, લખતા આવડતું હોય, પણ એવું હાઈ ઇંગ્લિશ ન આવડતું હોય કે તમે આ બુકને સમજી શકો. તો અડધી વાંચી ને તો વચાઈ જાય, પણ ઉપરથી જાય એમ. એટલે સિચ્યુએશન નથી સમજી શકતી એમ, વચાઈ જતી હતી આખી બુક. તો અહીંયા સુધી વાંચી મેં, આટલી વાંચી, પણ કંઈ સમજાણું જ નહીં. પછી સમરી ખોઈલી યુટ્યુબમાં અને આખી સમરી વાંચી, સાંભળી. કંઈક અડધી કલાકની સમરી હતી આની, ધ પેલેસ ઓફ ઇલ્યુશનની. બહુ જ મસ્ત બુક છે, બહુ જ એટલે બહુ જ મસ્ત બુક છે. આ મેં કંઈક કોકે સજેસ્ટ કર્યું હતું, આલિયા ભટ્ટે સજેસ્ટ કર્યું હતું કે આ સ્ટોરી મેં એને કંઈક 3 દિવસમાં પૂરી કરી હતી આ બુક. અને આ બહુ મસ્ત સ્ટોરી છે. એમાં આમાંથી મને ખબર પડી કે દ્રૌપદીનો પહેલો પ્રેમ, એને લવ એટ ફર્સ્ટ સાઇટ છે ને, એ કર્ણ સાથે થયો હતો. આ બુક થ્રુ, મહાભારત થ્રુ નથી કહેતી, મહાભારત થ્રુ
અલગ સ્ટોરી છે. આ દ્રૌપદીનો પર્સપેક્ટિવ છે. તો મસ્ત હતી બુક. વાંચી એટલે સમરી સાંભળી તો ખબર પડી કે ધીસ ઇઝ ગુડ બુક. હવે કોઈને આ બુક વાંચવા પણ મને છે ને ખબર નહીં, આ બુક એટલી ગમે છે, એટલી મારે ગમે હું ટ્રાવેલ કરતી હોય ને મારી બુક મારી ભેગી જોઈએ, ભલે હું વાંચું ના વાંચું એ અલગ વસ્તુ છે. પછી શિવપુરાણ વાંચ્યું મેમ, આ વાંચ્યું, આ થોડુંક કેટલા પેજીસ 10-15 પેજીસ વાંચ્યા આના. આ મજા આવી કેમ કે હિન્દીમાં છે. આ બી સમજાય છે કેમ કે આ થોડુંક બેઝિક ઇંગ્લિશ હોય અને ઓલું છે ને થોડુંક હાયર ઇંગ્લિશ જેવું લાગે. આ સમજાય થોડુંક ધ 14 રૂલ્સ ઓફ લવ. સો આ બધી એક ઇન્સ્ટાગ્રામમાં પેજ છે બુકવાળા, એને મને કેટલી વખત 2 વખત બુક્સ મોકલી છે. તો યસ, જે એક મર્ડર મિસ્ટ્રીવાળી છે એ બી મારે, થ્રિલર છે એ બી મારે વાંચવી છે. પહેલાં મારું રીડિંગ બહુ સારું હતું ને તો એક દિવસમાં બી એક બુક ખતમ કરી દેતી જ્યારે હું લાઇબ્રેરીથી બુક્સ લઈ આવતી, કેમ કે ત્યારે 3 દિવસની મુહૂર્ત હોય કે ન હોય, 3 દિવસમાં એને કંઈક કદાચ પાછી દઈ દેવાની ને એવું હોય, અને હું 3 દિવસમાં તો પાછી દઈ જ દેતી હતી. તો હવેથી મારે બુક રીડ્સ કરવાનું ચાલુ કરવું પડશે, કેમ કે હવે સ્ટોરીઝ લખવાનું શરૂ કરવું પડશે. પહેલાં હું લખી બી બહુ સરસ લેતી હતી, હવે લખાતું જ નથી. તો હાલ ફિલહાલ તો હવે મારા આમાંથી પૂરી કરીશ. પછી 12 બુક્સ રાખી છે, અહીંયા બી થોડીક બુક્સ પડી છે. 12 પેલું છે વોકિંગ, પેલું જેવું ચોકેસ જેવું, એમાં રાખી જ બુક, એમાંથી બી વાંચવાની છે. અને શિવપુરાણ બહુ નાની છે એટલે એ પહેલાં આ કંઈક શિવ મહાપુરાણ એક સિંહાવલોકન, આ નાની છે, આ પૂરી થઈ જાય પછી બીજું બધું વાંચશું.